દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. લખતર બસ સ્ટેશન રોડ ઉપર પાણીની ટાંકી પાસે સફાઈ અભિયાનનો અભાવ. સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે SK હુડા હતા ત્યારે લખતર ગ્રામ પંચાયતના અધિકારી પદાધિકારીઓને રોડ સફાઈ કરવાની સૂચના આપવામાં આવી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારથી ભારત દેશમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર દૂર કરવા માટે સ્લોગન આપવામાં આવ્યું હતું, પરંતુ ભારત દેશમાંથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર થયો નથી. સાથે નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભારત દેશ સ્વચ્છ બને તે માટે થઈને ભારતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મજયંતિથી સફાઈ અભિયાન ચલાવવા માટે થઈને સ્વચ્છતા અભિયાન ચલાવવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી પોતે પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ પોતે સ્વચ્છતા કરે છે, ત્યારે લખતર ગામમાં સ્વચ્છતાનો સતત અભાવ છે. ત્યારે લખતર બસ સ્ટેશનથી લખતર તાલુકાની કચેરી તરફ જવાનો રોડ પર પાણીની ટાંકી પાસે સ્વચ્છતાનો સતત અભાવ છે. સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે SK હુડા હતા ત્યારે તેમના દ્વારા આ જગ્યા સહિત લખતર ગામમાં અનેક જગ્યાએ સફાઈ કરવામાં તાકીદ કરવામાં આવી હતી. આ વાતનો વર્ષો વીતી ગયા છતાં આ જગ્યાએ કાદવ કીચડ થર જામ્યા છે. આ રોડ ઉપરથી શાસક પક્ષના પદાધિકારીઓ સહિત ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગરના અધિકારીઓ પસાર થાય છે, છતાં આ જગ્યાએ છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કરવામાં આવતી નથી. આથી આ જગ્યા સોનાની થાળીમાં લોટાની ભેંક જેવી લાગી રહી છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન.